એક વિધવામાં હતા, એને 2 છોકરા હતા. મોટો છોકરો છે એ બહુ સીધો સાદો સરળ સ્વભાવનો સારો હતો, અને નાનો છોકરો બહુ આકારેટ હતો. એમ એવું બન્યું કે મોટો છોકરો ભણવા નિશાળે જાય અને ગમે તારે કશુંક કે સાહેબની ફી ભરવી છે કે કંઈનું કાંઈ પૈસા માગે તો એની માં કહે કે તું નમાયો છે, જ્યારે હોય ત્યારે તારી પૈસાની માગણી જ હોય છે, આ ભરવું છે ને તે ભરવું છે. અને મારે આ નાનો સારો છે, કારણ કે એ કોઈ દિવસ કશી અપેક્ષા જ નહીં કરતો, કશું માગતો જ નહીં હોતો. પણ નાનો ને એને મારો નાનો બહાદુર છે, તે બહાદુર એવું બહાદુર કામ કરે. નિશાળમાં જાય છોકરાને મારી અને જે ગમતું હોય એ છોકરાને એને મારીને એનું લઈ લે અને કે જો કીધું ઘરે જઈને તો મારીશ, એટલે ક્લાસ લઈ લે બિચારાનો. તે બીકના માર્યા પછી નાના છોકરા કહે નહીં. એમ કરતાં કરતાં આ તો મોટા થઈ ગયા તો મા તો એવું જ કહે કે આ નમાયો છે ને નકામો છે, કે એની રાડ જ નહીં મળતી હોતી. એને ક્યાંય જવું હોય તોય પૈસા માગે, અને પેલો પૈસા માગવાનો રિવાજ જ નહીં. ઉપરથી પછી તો આ તો મોટો થયો થોડોક, એટલે ચોરી કરવાનો ધંધો ચાલુ કર્યો. આખા રીતે ચોરી કરવાનો ધંધો ચાલુ કર્યો. તો એક દિવસ એવો સમય મળ્યો, એ શહેરમાં જતો સાયકલ લઈને, અને એની આગળ એક કોઈ ભાઈ સાયકલ લઈને એ જતો હતો. ત્યાંના પાછળ પેન્ટમાં ગીજામાં પાકીટ હતું, ત્યાં નજીક જઈને પાકીટ મારવા પેલો ભાઈ હોશિયાર હતો, તે પાછો વળી લરી અને આનો હાથ પકડી લીધો તો ઉતરી ગયો હેઠો. સાયકલ એને પડતી કરીને એ ઉતરી ગયો. 2 જણા ઉતરી ગયા નીચે ઉતરીને પેલા હાથ પકડેલો તે ઓલાને પછી કશું ના મને આ બહાદુરે એની કેળમાં સરી હતી ખોસી ગાલી પેલા છોકરાને, પેલા ભાઈને. તે તો બચારો તરફડો. હવે અહીંયાથી આ એવું જ બધું બનેલું. પછી આનો તો કેસ ચાલ્યો તે એ સમય રજવાડું હતું, એટલે ખૂન હાટે ખૂન. ત્યાંને છોકરાને ફાંસીનો ઓર્ડર આવ્યો. તે 3 જણાની હાજવાણ. આ તો એ સમયમાં એવું હતું કે લગભગ 25-30 ફૂટ ઊંચું પેલું રાખતા ફાંસીનો રસ્તો, એટલે કે નીચે બધા સભા ભરીને ઢંઢેરા પીટાતા અને સભા ભરીને આવતા. અને પછી આ જેને ફાંસી આલતા એટલે બધા જોવે એટલે આવું કરતા વિચાર કરે. આવું નિયમ. રાજા આવીને સિંહાસન ઉપર બેસી ગયા. છોકરાને ફાંસીનો કે તારી છેલ્લી ઈચ્છા, કે મારી છેલ્લી ઈચ્છા કે મારી મા છે ને, મારી મા કે અહીં મારી માને મારા મોટા ભાઈ કે એ 2 અહીં નીચે હશે કે સભામાં, તે અહીં હું સ્ટેજ ઉપર મળવા માગું. સ્ટેજ ઉપર બોલાયા એની ભાઈને માને. તો કીધું કે ખરેખર સાહેબ તમે સતનો ન્યાય કરો તો કે હા, ખોટાનો ન્યાય ના થાય તો કે હે ને ફાંસી મને ના પોહાય. કારણ મારું કે જીવન જ એવું ઘડતર મેં જ એવું ઘડવામાં આવ્યું છે ને મને શેબાશીને બહાદુરી જ આપી છે આ મારી માએ. એટલે ખરેખર ચોરને ખૂન કર્યું હોય તો મારી માએ મેં ખૂન કર્યું ના કહેવાય, કારણ કે મારા અનમનોનું મારી માએ ખૂન કર્યું. એટલે ફાંસી કોને હોવી જોઈએ? ફાંસી કે ખરેખર ફાંસી જો ન્યાય કરતા હોય તો ફાંસી ક્યાંને હોવી જોઈએ? પેલા રાજા તો કે એ વાત સત્ય છે. પછી ઉલારી મેલી ફાંસી અને છૂટી ગયા. એટલે કહેવાનો મતલબ એ છે કે મા સંસ્કાર આપતી હોય છે, અને માના જ સંસ્કાર બાળક મા જોડે વધારે રહેતું હોય એટલે માના જ સંસ્કાર લેતું હોય. એટલે મહેરબાની કરીને સંસ્કાર સારા હાલવાનું એવી પ્રયત્ન માં જ કરે. પિતાએ કરતા હોય, જો કે પિતાનોય ભાગ હોય છે, પણ આને તો પિતા હતા નહીં હાજર હાલ તો. જય સતગુરુદેવની, જય ધનારામ સાહેબ.